આજે ચર્ચા કરીએ મિત્રો કૃમિ દ્વારા થતા રોગો. બેક્ટેરિયા, વાયરસ અને પ્રજીવ દ્વારા થતા રોગો વિશે આપણે માહિતી લીધી. બે પ્રકારના રોગ આપણે ભણવાના છે કૃમિ દ્વારા થતા. પહેલું છે એસ્કેરિયાસિસ એટલે કે પેટના કરમિયા, અને બીજું છે ફિલારિયાસિસ. ફિલારિયાસિસનું બીજું નામ છે હાથીપગું. સામાન્ય રીતે ફિલારિયાસિસ રોગ જે છે તે 3 પ્રકારના હોય છે. આપણે જેમાંનો એક પ્રકારનો ફિલારિયાસિસ આપણે ભણવાનો છે. લિમ્ફેટિક ફિલારિયાસિસ, બીજો જે પ્રકાર છે તેને આપણે કહીશું સબક્યુટેનિયસ ફિલારિયાસિસ, અને ત્રીજો જે પ્રકાર છે તેને આપણે કહીશું સીરસ કેવિટી ફિલારિયાસિસ. તો આ 3 પ્રકાર જે છે ફિલારિયાસિસમાંથી, જેમાંથી લિમ્ફેટિક ફિલારિયાસિસ કે જે લસિકા વાહિનીની અંદર આ પ્રકારના કૃમિ જે છે તે એકઠા થાય અને આપણને અસરગ્રસ્ત અંગ જે છે એની અંદર સામાન્ય રીતે ફૂલાઈ જાય, તો આપણે લિમ્ફેટિક ફિલારિયાસિસ આપણે ભણવાનો છે. તો આપણને નોર્મલી ખ્યાલ જ છે કે ફિલારિયાસિસ અથવા તો હાથીપગાની અંદર સામાન્ય રીતે પગ જે છે તે ફૂલાઈ જાય છે. તો પગ છે તે ફૂલાય છે શા માટે? તો એની પાછળનું બેઝિક કારણ છે કે પગની જે લસિકા વાહિનીઓ જે છે, લિમ્ફેટિક વેસલ્સ જે છે, તેની અંદર આ કૃમિઓ એકઠા થાય છે. આગળ આપણે ચર્ચા કરીએ તો લિમ્ફેટિક ફિલારિયાસિસ કે જે વાઉકેરિયા બેનક્રોફ્ટી એટલે કે ડબલ્યુ બેનક્રોફ્ટી અને ડબલ્યુ મલાઈ દ્વારા થાય છે. આ નામ ખાસ મિત્રો યાદ રાખવા જરૂરી છે. અન્ય પ્રકારના જે ફિલારિયાસિસ છે સબક્યુટેનિયસ ફિલારિયાસિસ કે જેની અંદર ચામડી નીચે કૃમિ એકઠા થાય છે, અને ત્રીજો જે પ્રકાર છે કે જેની અંદર સેરોસા લેયર હોય છે, અંગની સૌથી બહારની અંદરનું લેયર. આપણે આંતરમાર્ગના લેયરમાં પણ તેનો અભ્યાસ કરતા કે સૌથી બહારનું જે લેયર છે સેરોસા લેયર એની અંદર એકત્રિત થાય છે, જે આપણા સિલેબસમાં નથી. તો લિમ્ફેટિક ફિલારિયાસિસ લસિકા વાહિનીની અંદર એકત્રિત થતા કૃમિઓ અને એના દ્વારા થતો જે હાથીપગાનો રોગ છે ડબલ્યુ બેનક્રોફ્ટી અને ડબલ્યુ મલાઈ પ્રકારના કૃમિ દ્વારા થાય. હવે આ જે કૃમિ છે તે ક્યુલેક્સ ફેટીજન નામના મચ્છર દ્વારા ફેલાય છે. જેવી રીતે એનોફિલિસ મચ્છર દ્વારા મેલેરિયા ફેલાતું, એવી રીતે ક્યુલેક્સ ફેટીજન મચ્છર દ્વારા આ ફેલાય છે. અને મચ્છર કરડે ત્યારે તેઓના જે ઈંડા જે છે, સૂક્ષ્મ ઈંડા હોય, અતિ સૂક્ષ્મ ઈંડા હોય કે જે રુધિરની અંદર પ્રવેશે છે, અને રુધિરમાંથી તેઓ સામાન્ય રીતે લસિકા વાહિનીની અંદર પ્રવેશે અને લસિકાની અંદર કૃમિ બહાર નીકળે. કૃમિ કાળક્રમે વિકસિત થાય, મોટું થાય અને લસિકા વાહિની જે છે એને બ્લોક કરે. તો ક્યુલેક્સ ફેટીજન મચ્છર દ્વારા, જેને કહેવાય કે ફિલારિયાસિસ અથવા તો હાથીપગો જે છે તે ફેલાય, એના જે ઈંડા જે છે કે જે અતિ સૂક્ષ્મ હોય, જે મચ્છર કરડે અને એના ઈંડા જે છે તે આપણા રુધિર પરિવહનની અંદર પ્રવેશે. તમે જોઈ શકો આકૃતિની અંદર લસિકા વાહિની છે અને તેની અંદર વિકાસ પામતું કૃમિ છે. કૃમિ જેમ વિકાસ પામે તેમ લસિકા વાહિની જે છે તે બ્લોક થાય, અને લસિકા વાહિની બ્લોક થાય એટલે લસિકા વાહિનીની આસપાસ જે લસિકા પ્રવાહી જે છે તેના ઉપર દબાણ સર્જાય, અને દબાણ સર્જાતા લસિકાની અંદર રહેલું જે પાણી છે તે પેશીઓની અંદર સ્થળાંતરિત થાય, અને જેથી પેશીઓની અંદર પાણી સ્થળાંતરિત થતાં અસરગ્રસ્ત અંગ જે છે તેની અંદર સોજો આવે. તો હાથીપગો આવા કૃમિ દ્વારા થાય. કૃમિના ઈંડા જેને કહેવાય કે મચ્છર દ્વારા આપણા રુધિરની અંદર જાય, અને રુધિરમાંથી તેઓ સામાન્ય રીતે રુધિરની સાપેક્ષે લસિકા જે છે તે એક શાંત જગ્યા કહેવાય, કારણ કે લસિકા જે છે એનું વહન રુધિરની જેમ કન્ટિન્યુઅસલી આખા શરીરમાં થતું નથી. આપણું હલનચલન અથવા તો સ્નાયુઓના હલનચલન દ્વારા લસિકા સહેજ હલતું હોય, પણ રુધિરની સાપેક્ષે સ્થાયી છે, અને આવા સ્થાયી જગ્યાએ આ ઈંડાઓ જેને કહેવાય પહોંચે અને તેમાંથી કૃમિ વિકસે. તો અસરગ્રસ્ત અંગ જે છે તે સામાન્ય રીતે પગ હોય છે, હાથ પણ હોઈ શકે છે, અને ઘણી વખત જનન અંગો પણ હોઈ શકે છે. બીજું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે હાથીપગો જે છે તે મરણતોલ રોગ નથી. હાથીપગો થવાથી સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જેને કહેવાય કે મૃત્યુ પામવાનું નથી. બીજું કે હાથીપગો જે છે તે એક પ્રકારનો ક્રોનિક અથવા તો દીર્ઘકાલીન રોગ છે, તે લાંબા સમયનો રોગ છે. હાથીપગો અન્ય કોઈ રોગોની સાપેક્ષે જેને કહેવાય કે ટૂંક સમયમાં મટી જતો નથી. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હાથીપગો મરણતોલ નથી અને લાંબા સમયનો અથવા તો દીર્ઘકાલીન ક્રોનિક પ્રકારનો રોગ છે. સામાન્ય રીતે હાથીપગો જે છે તે દવાઓ દ્વારા, આલ્બેન્ડાઝોલ જેવી દવાઓ દ્વારા અને તીવ્ર કિસ્સામાં શસ્ત્રક્રિયા દ્વારા પણ મટે છે. હુંફાળું તાપમાન અને ભેજયુક્ત વિસ્તારો અથવા તો દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આવા ક્યુલેક્સ ફેટીજન પ્રકારના મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય છે, અને ત્યાં હાથીપગો ફેલાવાની શક્યતા વધુ છે. તો હાથીપગાની અંદર મિત્રો ડબલ્યુ બેનક્રોફ્ટી એન્ડ મલાઈ દ્વારા ફેલાય છે. ક્યુલેક્સ ફેટીજન તેના વાહક છે.
હાથીપગો જે છે તે મરણતોલ નથી, ક્રોનિક રોગ છે, દીર્ઘકાલીન રોગ છે. સામાન્ય રીતે અસરગ્રસ્ત અંગ પગ છે, ઉપરાંત હાથની અંદર અથવા તો જનન અંગોની અંદર પણ જોવા મળી શકે છે, અથવા તો તેની લસિકા વાહિનીઓની અંદર પણ આ કૃમિ જે છે તે જોવા મળી શકે છે. તો આ છે ફિલારિયાસિસ અથવા તો હાથીપગો. બીજો કૃમિ દ્વારા થતો રોગ જે છે તેને આપણે એસ્કેરિયાસિસ અથવા તો આ રોગ જે છે એનું થોડુંક આપણે પાચન તંત્રની અંદર 11th પણ આપણે જોયું હતું. એસ્કેરિસ લંબ્રિકોઇડ્સ નામના કૃમિ દ્વારા ફેલાય છે, અને જેવી રીતે હાથીપગાની અંદર ઈંડાઓ કૃમિના પ્રવેશે છે મચ્છર થ્રુ, એવી રીતે આ રોગની અંદર પણ કૃમિના ઈંડાઓ જેને કહેવાય કે આપણા આંતરમાર્ગમાં આવે છે. અહીંયા આ જે ઈંડા છે તે કોઈ મચ્છર દ્વારા નહીં, પરંતુ દૂષિત પાણી કે ખોરાક દ્વારા જેને કહેવાય કે આપણા આંતરમાર્ગની અંદર પ્રવેશે છે. તમે જોઈ શકો કે આંતરમાર્ગની અંદર જેને કહેવાય આ ઈંડા જે છે એમાંથી કૃમિ બહાર આવે, અને વિકસતું કૃમિ અંકુશો અથવા તો ચૂસકો કે હૂક દ્વારા આંતરમાર્ગ જે છે એની દિવાલ સાથે જોડાય, અને કૃમિ હૂક દ્વારા આંતરડાની દિવાલ સાથે જોડાયેલો હોવાથી સતત અતિ અલ્પ પ્રમાણમાં રુધિરનો સ્ત્રાવ થતો હોય આંતરમાર્ગમાંથી, અને કાળક્રમે જેને કહેવાય કે બ્લડનો લોસ થાય. એટલે સામાન્ય રીતે 1-1.5 મહિના પછી આપણને જેને કહેવાય ખ્યાલ આવે કે એનેમિયા છે, અથવા તો બ્લડનો લોસ થવાથી નબળાઈ શરીરમાં આવી જાય અને એનેમિયા જેવા લક્ષણો અથવા તો એનેમિયા ડિટેક્ટ થાય. બીજી તરફ બ્લડનો ધીમે ધીમે લોસ થવાથી એનેમિયા આવશે, અને એનેમિયાના લીધે જેને કહેવાય કે આપણા શરીરની અંદર ઓક્સિજન જે છે એ ઓછો પહોંચે, જેથી આપણને થાક પણ લાગે, અને મગજને જ્યારે ઓક્સિજન ઓછો પડે ત્યારે બાળકોની અંદર આપણને સામાન્ય રીતે ચીડિયાપણાના લક્ષણો જોવા મળે. અન્ય લક્ષણની અંદર અમુક કિસ્સાઓમાં તાવ પણ આવે છે, અને પોષક તત્વોની ખામી જેના થકી ચામડી જે છે એના ઉપર સફેદ ડાઘા પડે, સ્નાયુમય દુખાવો. સામાન્ય રીતે બાળકની અંદર મોટાભાગના પોષક તત્વો જે છે એનું શોષણ પોતે કૃમિ કરે છે, અને જેથી પોતાના શરીર માટે અથવા તો બાળકને પોતાના શરીર માટે પોષક તત્વોની ઉણપ સર્જાય છે. અને અમુક કિસ્સામાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઈંડાઓ આવેલા હોય અને બધા જ ઈંડાઓ જેને કહેવાય વિકસે, તો એવું પણ બની શકે કે આંતરમાર્ગ જે છે તે આખો બ્લોક થાય અને શસ્ત્રક્રિયા દ્વારા એને આપણે દૂર કરવું પડે. સામાન્ય રીતે મોટી વ્યક્તિના પાચનમાર્ગની અંદર પણ આ કૃમિઓના જે ઈંડા જે છે તે પ્રવેશી શકે, પરંતુ તેઓ વિકસતા નથી, કારણ કે મોટી વ્યક્તિ જે છે એનો ખોરાક જે છે તે તીખો હોય, તળેલો હોય, એસિડિક કે આલ્કોહોલિક પ્રકારનો જે ખોરાક હોય, તો એના લીધે કૃમિઓ વિકસી શકતા નથી. જ્યારે બાળકો જે છે એનો ખોરાક મીઠો હોય છે, તેથી આ કૃમિઓ જે છે તે વિકસી શકે છે. તો આ બીજો રોગ છે એસ્કેરિયાસિસ, જે એસ્કેરિસ લંબોરિકોઇડ્સ કૃમિ દ્વારા થાય, ઈંડાઓ દ્વારા થાય, અતિ સૂક્ષ્મ ઈંડા કે જે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે, અને આંતરમાર્ગની અંદર કૃમિ ચોંટી જાય છે, અને આપણને એનેમિયા જેવા લક્ષણો કે દુખાવો કે તાવ વગેરે આપણને લક્ષણોમાં જોવા મળે. ઉપરાંત આજે જે ચેપગ્રસ્ત દર્દી જે છે મનુષ્યના મળ મારફતે પણ આ કૃમિના ઈંડા જેને કહેવાય કે પાણીમાં ફેલાઈ શકે, અને આવું જે પાણી છે તે સિંચાઈ દ્વારા ફળ અને શાકભાજીને પણ પ્રદૂષિત કરી શકે. એટલે આવા કોન્ટામિનેટેડ ફળ અને શાકભાજી પણ જો આપણે લઈએ તો પણ આપણને રોગ થઈ શકે. ઉપરાંત આ પાણી જેને કહેવાય કે જમીનની અંદર જો જાય તો જમીન અથવા રેતીને પણ તેઓ પ્રદૂષિત કરી શકે, અને રેતી થ્રુ પણ કોઈ રીતે આ ચેપ જે છે રોગ જે છે તે ફેલાઈ શકે. તો આ 2 રોગ થયા કૃમિઓ દ્વારા થતા રોગ, એસ્કેરિયાસિસ અને ફિલારિયાસિસ. આગળ જોઈએ ફૂગ દ્વારા થતો રોગ. એક રોગ દાદર અથવા તો રિંગવર્મ આપણે યાદ રાખવાનો છે, જેની અંદર ખાસ છે માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. આ 3 પ્રકારની ફૂગ છે જેના થકી દાદર અથવા તો રિંગવર્મ જે છે તે ફેલાય, અને ભેજ અને ઉફાળા વાતાવરણની અંદર ફૂગ જે છે એનો ગ્રોથ વધુ થાય, તેથી ભેજ અને ઉફાળા વાતાવરણની અંદર ફૂગનો ફેલાવો અથવા તો દાદર જે છે તે રોગ થવાની શક્યતા તથા તેનો ફેલાવો વધે. અને ચેપગ્રસ્ત વ્યક્તિ જે છે તેના સાધનો કે કપડાં કે નેપકિન કે ટુવાલનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ, અને જો કરીએ તો તેના દ્વારા પણ ફેલાઈ શકે. તો ફૂગની અંદર દાદરમાં 3 જે ફૂગ છે તેના નામ આપણને ખાસ ખ્યાલ હોવા જોઈએ. તો આ વાત થઈ ફૂગ છે, કૃમિ છે, પ્રજીવ છે, વાયરસ છે અને બેક્ટેરિયાજન્ય રોગો વિશે આપણે જોયું. આગળ જોઈએ તો ચેપી રોગો જે છે તેના નિયંત્રણ માટે આપણે સામાન્ય રીતે પાણી છે, ખોરાક છે વગેરેની સ્વચ્છતા જાળવવી જોઈએ.
સાધનોની સફાઈ, પાણી ક્યાંય ન જમા થવા દેવું જોઈએ, મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ કે ખાસ જે રોગ મચ્છર દ્વારા ફેલાતા હોય તેના માટે. અને ખાસ યાદ રાખવાનું છે કે મચ્છરોનો આપણને ખ્યાલ જ છે કે મચ્છર જે છે તેના ઈંડા અને એમાંથી નીકળતા લાર્વા ચોખ્ખા અને એકત્રિત થયેલું જે પાણી હોય એની અંદર તેઓ વિકસે. એટલે મચ્છર દ્વારા મેલેરિયા છે કે અન્ય ડેન્ગ્યુ ચિકનગુનિયા જે છે એવા રોગોના અટકાવ માટે આપણે ચોખ્ખું પાણી કોઈ જગ્યાએ સ્થિર અથવા તો એકઠું થતું હોય તો તેવું ન થવા દેવું જોઈએ, અથવા તો ચોખ્ખું પાણી ક્યાંય જમા થવા દેવું જોઈએ નહીં. ખાસ યાદ રાખવાનું છે કે ગેમ્બ્યુસા માછલીનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ સરોવર છે, તળાવ છે, તેની અંદર મચ્છરનું જે ડીંબ જે છે એના ભક્ષણ કરવા માટે થાય છે ગેમ્બ્યુસા માછલીનો ઉપયોગ. અને ભારતની અંદર હાલમાં મોટા પાયે ફેલાયેલા જે રોગો છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, જે એડિસ મચ્છર દ્વારા અથવા તો આપણે જેને એડિસ ઇજિપ્તી મચ્છર તરીકે ઓળખીએ છીએ અથવા યલો ફીવર મોસ્કીટો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એડિસ મચ્છર જે છે તે ડેન્ગ્યુ વાયરસ, ચિકનગુનિયા વાયરસ અને અન્ય પ્રકારના વાયરસ જે છે એનો ફેલાવો કરે છે અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ આપણને પ્રેરે છે. તો આવા જેને કહેવાય કે મચ્છરોના ઉપદ્રવ માટે ગેમ્બ્યુસા માછલી છે, મચ્છરદાની છે તથા ઘણી બધી અન્ય તકેદારીઓ જેમ કે પાણી ખુલ્લાની અંદર ન ભરાય વગેરે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો અત્યાર સુધી મિત્રો આપણે જોયું કે એનોફિલિસ મચ્છર જે છે તે પ્રજીવ અથવા તો પ્લાઝ્મોડિયમ જે છે એના વાહક છે. ક્યુલેક્સ ફેટિજન જે છે તે કૃમિના ઈંડાઓના વાહક છે. અને એડિસ ઇજિપ્તી અથવા તો એડિસ મચ્છર જે છે તે ડેન્ગ્યુ વાયરસ ઉપરાંત ચિકનગુનિયા વાયરસ અને અન્ય પ્રકારના વાયરસોના વાહક છે. તો આ 3 પ્રકારના જે મચ્છર છે તે કોના વાહક છે તે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આગળ ચર્ચા કરીએ. સામાન્ય રીતે ચેપી રોગો જે છે તેને આપણે રસીકરણ દ્વારા નિયંત્રિત કરી શકીએ. ખાસ યાદ રાખવાનું છે, ખબર જ હશે કે શીતળા સ્મોલ પોક્સ હાલમાં રસીકરણના લીધે અથવા એની જે રસી શોધાયેલી છે એના લીધે દુનિયામાંથી સંપૂર્ણ રીતે જેને કહેવાય દૂર થયેલ છે. તો શીતળા સંપૂર્ણ રીતે દૂર થયેલો રોગ, જ્યારે પોલિયો છે, ડિપ્થેરિયા છે, ન્યુમોનિયા છે, ધનુર્વા અથવા તો ટીટેનસ જે છે તેને આપણે મહદઅંશે આપણે નિયંત્રિત કરી ચૂક્યા છીએ રસી દ્વારા. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી. આગળ ચર્ચા કરીએ રોગ પ્રતિકારકતાની. રોગ પ્રતિકારકતા સામાન્ય રીતે 2 પ્રકારની હોય છે, અથવા તો રોગ પ્રતિકારકતા એટલે રોગો સામે અથવા તો સૂક્ષ્મજીવો સામે આપણને ટકી રહેવાની શક્તિ. રોગ પ્રતિકારકતા 2 પ્રકારની હોય, જન્મજાત રોગ પ્રતિકારકતા અને ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. જન્મજાત રોગ પ્રતિકારકતા જન્મતાની સાથે જ કોઈ પણ વ્યક્તિની અંદર હાજર હોય અથવા તો જોવા મળે. મીન્સ કે એવી બાબતો કે જે વ્યક્તિની અંદર જન્મતાની સાથે જ હોય કે જે સૂક્ષ્મજીવોની સામે લડવા માટે મદદરૂપ થાય. બીજો જે પ્રકાર છે એને આપણે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા કહીશું કે જે જન્મતાની સાથે કોઈ વ્યક્તિની અંદર હાજર હોતું નથી, પરંતુ જીવન દરમિયાન તેને ઉપાર્જિત અથવા તો મેળવવું પડે છે. તો જોઈએ રોગ પ્રતિકારકતા વિશે અથવા તો સૂક્ષ્મજીવો સામે લડવાની જે શક્તિ જે છે તે મુખ્યત્વે 2 પ્રકારની, જન્મજાત અને ઉપાર્જિત. નંબર 1, જન્મજાત પ્રતિકારકતા વિશે આપણે જોઈએ. તો જન્મજાત પ્રતિકારકતા એટલે કોઈ પણ વ્યક્તિની અંદર જન્મતાની સાથે જ જેને કહેવાય કે કુદરતે આપેલી દેન. તો મુખ્યત્વે 4 બાબતો છે કે જે જન્મજાત પ્રતિકારકતાની અંદર આવે છે કે જે કુદરતી રીતે બધાની અંદર જોવા મળે. અને આ 4 બાબતો જે છે તે સામાન્ય રીતે સૂક્ષ્મજીવોથી આપણા શરીરને બચાવે. તો જન્મજાત પ્રતિકારકતાની અંદર બાબત નંબર 1, શારીરિક અંતરાય. તો આ એક એવી બાબત છે કે જેનાથી સૂક્ષ્મજીવોથી આપણું શરીર બચે. તો શારીરિક અંતરાય શું છે? તો કે ત્વચા. તો કુદરતી રીતે ત્વચા જે છે તે ઘણા બધા સૂક્ષ્મજીવોને આપણા શરીરમાં પ્રવેશથી અટકાવે. બીજું, શ્વસન માર્ગ હોય, જઠર અને આંતરડાનો માર્ગ હોય અને મૂત્રજનન માર્ગ હોય, અથવા તો ઘણા બધા આવા માર્ગ હોય કે જેનું અંદરનું અસ્તર છે ત્યાં આપણને અધિચ્છદીય પેશી, શ્લેષ્મયુક્ત અધિચ્છદીય પેશી જોવા મળે. તો કુદરતી રીતે આ શ્લેષ્મયુક્ત અધિચ્છદીય પેશી જે છે તે જીવાણુઓનો પ્રવેશ અટકાવે. તો પહેલી બાબત થઈ શારીરિક અંતરાય કે જે બધાની અંદર જન્મતાની સાથે જ આપેલું છે કુદરતે. તો ત્વચા, શ્વસન માર્ગ, જઠર આંતરીય માર્ગ, મૂત્રજનન માર્ગ, એની અંદરનું જે લેયર છે ત્યાં જોવા મળતી શ્લેષ્મી અધિચ્છદીય પેશી જે છે તે કુદરતી રીતે સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવે. નંબર 2, બીજી બાબત છે જન્મજાત પ્રતિકારકતાની અંદર દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક અંતરાયની અંદર જઠરની અંદર ઉત્પન્ન થતું એસિડ કે લાળની અંદર રહેલું લાઇસોઝાઇમ અને આંસુની અંદર રહેલું લાઇસોઝાઇમ.
તો કુદરતી રીતે આ ત્રણેય વસ્તુ જેને કહેવાય કે સૂક્ષ્મજીવો જે છે એની વૃદ્ધિને અટકાવે છે. ધારો કે આપણે કોઈ ખોરાક લઈએ છીએ અને ખોરાકની અંદર સૂક્ષ્મજીવ છે, તો આ સૂક્ષ્મજીવ જઠરની અંદર HClની હાજરીમાં, એસિડની હાજરીમાં તે મૃત્યુ પામી શકે. અથવા તો હવાની અંદર રહેલો સૂક્ષ્મજીવ આંખમાં પ્રવેશે તો આંખની અંદર સતત આંસુ અતિ સૂક્ષ્મ પ્રમાણમાં નિર્માણ પામતું જ હોય, તો આ આંસુની અંદર રહેલા લાઇસોઝાઇમ ઉત્સેચકો દ્વારા બેક્ટેરિયા અથવા કોઈ સૂક્ષ્મજીવ છે તેનું મૃત્યુ થઈ શકે. એવી જ રીતે લાળની અંદર પણ આપણને લાઇસોઝાઇમ જોવા મળે, જેના થકી સૂક્ષ્મજીવો છે તેનું મૃત્યુ થઈ શકે. તો આ થઈ બીજી વાત, દેહધાર્મિક અંતરાય, કે જે પણ કુદરતી રીતે જન્મતાની સાથે જ વ્યક્તિની અંદર હાજર જોવા મળે છે. નંબર 3, કોષાંતરી અંતરાય. તો કોષો દ્વારા ઉત્પન્ન થતો સૂક્ષ્મજીવો પ્રત્યેનો એક અંતરાય, જેને આપણે કોષાંતરીય અંતરાય તરીકે ઓળખશું. તો આપણને ખ્યાલ જ છે કે WBC શ્વેતકણો, કે જે એક પ્રકારના રોગપ્રતિકારક તંત્રના આપણે કોષો તરીકે ઓળખીએ છીએ, તો એની અંદર WBCમાં PMNL અથવા તો નેચરલ કિલર સેલ્સ અને પેશીઓની અંદર જોવા મળતા મેક્રોફેજ, તો આ 3 પ્રકારના WBC જે છે તે કુદરતી રીતે આપણને સૂક્ષ્મજીવો સામે ટકી રહેવા માટે અથવા તો સૂક્ષ્મજીવોને નાશ કરવા માટે જવાબદાર છે. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ, PMNLનું પૂરું નામ છે પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ, જેનો મિનિંગ થાય મુખ્યત્વે ન્યુટ્રોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ. એવી જ રીતે નેચરલ કિલર ટી સેલ્સ, જે ટી કોષોનો એક પ્રકાર છે, જે પણ આવા સૂક્ષ્મજીવો જે છે એનો ખાત્મો કરવા માટે જવાબદાર છે. કુદરતી રીતે જેને કહેવાય દરેક વ્યક્તિની અંદર PMNL, પેશીઓની અંદર જોવા મળતા મેક્રોફેજ અને નેચરલ કિલર ટી સેલ્સ દરેક વ્યક્તિની અંદર જન્મતાની સાથે જ હાજર હોય છે. ચોથો જન્મજાત પ્રતિકારકતાનો પ્રકાર છે, જેનું નામ છે કોષરસીય અંતરાય. કોષરસીય અંતરાય એટલે કે ઇન્ટરફેરોન્સ દ્વારા જેને કહેવાય કે સૂક્ષ્મજીવ અથવા તો ખાસ કરીને વાયરસ જે છે એનો પ્રતિકાર કરવો. તો સમજીએ આપણે કોષરસીય અંતરાય શું છે. સામાન્ય રીતે મનુષ્યના જે કોષો છે એની અંદર જો વાયરસ પ્રવેશે તો આવો જે ચેપગ્રસ્ત અથવા તો વાયરસના ચેપગ્રસ્ત કોષ જે છે તે ઇન્ટરફેર